તો આગળ સમાચારોમાં વાત કરીએ તો પાલનપુરમાં દાખલા કઢાવવા લાંબી કતારો લાગી છે। જનસેવા કેન્દ્રમાં અરજદારોની લાંબી કતારો જોવા મળી। સવારથી જ દાખલા કઢાવવા અરજદારોનો ધસારો વધ્યો। ભરતીઓને લઈને દાખલા કઢાવવા લાંબી કતારો જોવા મળી હતી, જેના કારણે અરજદારો પરેશાન થયા હતા। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાઈ ગયા છે। ધવલ, હાલ કેવી પરિસ્થિતિ છે? આવે તો જિલ્લા મથક પાલનપુરના જનસેવા કેન્દ્રમાં વહેલી સવારથી જ દસ્તાવેજી દાખલા કઢાવવા માટે અરજદારોની લાંબી કતારો છે તે લાગી ગઈ છે। મહત્વની વાત છે કે જે પ્રકારે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જ આંગણવાડી સહિતની જે ભરતીઓ કરી છે ને તે બાદ હવે ભરતીઓને જોતા અત્યારે જે અરજદારો છે તેમના ધર્મના ધક્કા છે તે જનસેવા કેન્દ્રમાં વધેલા જોવા મળી રહ્યા છે। વહેલી સવારથી જ દાખલાઓ કઢાવવા માટે જનસેવા કેન્દ્રની અંદર લાંબી કતારો લાગી છે। જે પ્રકારે વ્યવસ્થા હોવી જોઈએ તે વ્યવસ્થા ન હોવાને કારણે અત્યારે તો અરજદારો છે તેમને રજડવાનો વારો આવ્યો છે। જે પ્રકારે વહેલી સવારથી જનસેવા કેન્દ્રમાં જે દાખલા કઢાવવા માટે લાઈનો લાગી છે ને તેને લઈને અત્યારે તો ક્યાંક ને ક્યાંક અરજદારો છે તે મુશ્કેલીમાં મુકાયેલા જોવા મળી રહ્યા છે। હિના જી ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।